ઓય અને છે કઈ લેના દેના આપણે જો ગોટિયા તારો દાંત કોને પાડ્યો? એક ગોટિયા જેવો છોકરો ઓરો આવે એને કઈ લેના દેના ના આપણે અરે એટલે તારે અમારી વેલ્યુ છે કે નહીં કાંઈ? હું માયો આયર જોતો હું માયા ભાઈ બોલું જોતો આને ભગવાન કહેવાય. તું કોઈ પણ હો, મારે શું લેના દેના? આ બાળકની મસ્તી છે. આ થોડોક મોટો થઈ ગયો. તારા દાંત છે ફાડ્યા, તું એ મહાન થવાનો છો. તું આઈપીએસ થવાનો. સફીદ હસન જેવો લાગે છે. સરસ આઈપીએસ આપણો સફી હસન. સફી હસનને કોઈ પ્રશ્ન કર્યો કે તમે શાસ્ત્રને માનો છો કે ઇતિહાસને? તાકે શાસ્ત્રને. તાકે ઇતિહાસ એવું કહે છે કે આ ધરતી ગરમ હતી, એ ઠરી પછી પહેલો વહેલો પાણીમાં જીવ ઉત્પન્ન થયો. ત્યારે સફી હસને કીધું કે અમારા દેશનું શાસ્ત્ર ક્યાં ના પાડે? પહેલાંય ભગવાન વટસ્ય પટસ્ય પુટેશિયાનમ બાલ મુકુંદમ મનસાસ્મરામી, પાણીમાં તરતો તરતો જ આવ્યો કૃષ્ણ. અને પહેલો અવતારે મચ્છ અવતાર લીધો. પછી કે વિજ્ઞાન એમ કે વિજ્ઞાન એટલે કે ઇતિહાસ એવું કહે કે પછી એવો જીવ થયો કે પાણીમાંય ચાલી શકે અને ધરતીમાંય ચાલી શકે. સફી હસને જવાબ આપ્યો, અમે ક્યાં ના પાડીએ? કશ્યપ અવતાર છે ભગવાનનો બીજો, એ પાણીમાંય રહી શકે ધરતીમાંય રહી શકે. તાક પછી તો ઇતિહાસ એવું કહે કે પછી તો જીવ એવો થયો કે કીચડમાંય રહી શકે. તાક અમે ક્યાં ના પાડીએ? અમારો ભગવાન નરસિંહ વરાહ સ્વરૂપ વરાહ બનીને આવ્યો, એ બધામાં રહી શકે. તાક પછી માણસ ધીરે ધીરે નહીં પશુમાં અને નહીં માનવમાં. તાક અમે ક્યાં ના પાડીએ? અમારો ભગવાનનો મોરો સિંહ જેવો હતો અને શરીર આખો માણસ જેવું હતું. પછી એણે કીધું કે તમારે ઇતિહાસે ગમે એમ કરીને નોખું કરીને કોપી કરવી હતી. બાકી આ દેશનું શાસ્ત્ર શાસ્ત્ર છે એમ. તને હું આઈએસ ઓફિસર થવાની વાતો કરું છું, તું કંડક્ટર ઘોડે પ્રેક્ટિસ કરી રહ્યો. કંડક્ટર નથી ટિકિટ કાપતા કાપતા પૈસા રાખીને પછી ટિક કરતા. હું કલેક્ટરનું કહું ને એ કંડક્ટરે પગ્યો, હું કરી લઉં? તાર લગ્ન કરવાના છે ભાઈ, છેલ્લી વાત કર લે. એ તો દીકરા મુશુના દોરા નથી ફૂટ્યા ને એટલે. બાકી મુશુન દોરા ફૂટવા દે તોય તે ગાવલડી સારવા નહીં જાવ રતન કાકા. હવે ને રમાપી નાખ્યા કેમ ગાયું સારવા? કે વહુનું આણું વાળી આવો તો ગાયું સારવા જાઓ. એમ નો કહેવાય આવું. ઓય હવે ધીરે ધીરે પારો સડવા મળ્યો. એ તો કહી દેવો છે કે બાપા દઈ ગયો ને એના પૈસા નથી હાલતા થાય પછી ખોટું થાય. એટલે છોકરાને મારતા હતા. મૂળ વાત કહું તમને સાગર, તું બરોબર તારો સૂર સજી લે. સાગરદાન મીઠુડો કલાકાર છે. એના બાપાના નાના મારા દાદાના ભાઈબંધ સાગરદાન, બરોબર ને? બાપાના નાના જ થાય ને. માણહુરાપો બારવટીયો સાહેબ. પણ માણહુરાપો નીકળે એટલે હયાત ખા જેવાના ગાંજા ગગડી જાય. અને અમારા દાદા ને બધા મિત્રો, શેલભાઈ ત્યારે એસપી, એમાં નથી જવું પણ એટલે ઈ ખોરડું ભૂંગર અમારા સાગરદાન બહુ સરસ છે. ટૂંકી વાત કહું, આ તાર ધ્યાન દેવાનું છે ભાઈ. એને પહેલા પૈસા લઈ લેતો. આ પૈસા જ ભાન ભૂલાવે છે બધાને. લઈ લે એની પાસે પૈસા. ગોટિયા એટલે ગોટિયા જેવો છોકરો જોક કહીને વાત પૂરી કરું. મારે સાગરદાનને સાંભળવો છે, બધા યુવાનોને આનંદ હોય એટલે છોકરાને એવો મારે. છોકરાનું પરિણામ તમને એમ છે ને વાત થઈ ગયેલી છે, માય ભાઈ એની કે બીજી છે. આ છોકરાનું પરિણામ ને બાપાને ખબર કે આ પરિણામ છે એટલે આ જાવું છે. તો ઘરે આવ્યા ને છોકરો પરિણામ લઈને વહી આવેલો. ત્યારે ખબર ને માર્કશીટ આપણે લખેલા જ આવતા, કાંઈ ઓનલાઈનનું તો હવે છું. માર્કશીટ લખેલું, છોકરો હાથમાં માર્કશીટ લઈને આટા મારે ઘરમાં. તા તો પપ્પો ખીજાવા જ આવ્યો તો ઉપર લીધે હાથમાં માર્કશીટ ખેંચી લીધું. ગણિતમાં 35, ગુજરાતીમાં 37, વિજ્ઞાનમાં 38,
એ કે શાલી માર્ક નહીં, અને સમાજમાંથી તો ઉડી ગયેલો. બધું કરજો પણ મિત્રો સમાજમાંથી ન ઉડી જતા. અને હેઠે આચાર્ય શ્રી ભાસ્કર ભટ્ટની સહી અને બાપો ખીજાણો, એટલા માર ખાવ અને એક વિષયમાં તું ઉડી ગયેલો છો. અને ભાસ્કરભાઈ હજી જીવે, આ તારા બાપ અમને ભણાવતા ભાસ્કરભાઈ, પૂછ્ય ભાસ્કરભાઈ ને, આ તારી સ્કૂલની ફી, તારા કપડાના ખર્ચા, તારા પુસ્તકના ખર્ચા, અને એટલા લવે હાવ. છોકરાને એક નાખે, છોકરો દાંત મીડ્યો કાઢે. દાંત શું કાઢે? તક બાપા ઉપર તો નામ વાંચો. તો ઉપર બાપાનું નામ હતું. એ કે ભાસ્કરભાઈ તો કેદુ ના ગુજરી ગયા, આ તો જૂના ટકમાં લઈ તમારું મને જડ્યું. મારું નથી, મારું તો એ 85% વાળું દફતરમાં પીડ્યું. તો ઢીલો પડી ગયો. જ્યાં હોય ત્યાં જે વસ્તુ પડી ત્યાં પડી રહેવા દેવાની, ખાખા ફોળા નહીં કરવાના. હવે પંડના દીકરા પાછા પાડે પછી તો હેઠાય રહ્યો ભલા માણે. બાકી તો સમજણ જ ન. તમે શું કરો? એક ભાઈને અરીસો જડ્યો, એ નદીને કાંઠે વહી ગયો, અને અરીસામાં એને ખબર નહીં અરીસો છે મારા હમ, એને ખબર જ નહીં કે આઈ એમ પોતે દેખાતા હૈ. કેમ આપણી હિન્દી કેવા હૈ? આવી હિન્દી અમને આવડતા है तो તમે क्या समझता है हमको अंग्रेजी नहीं आवड़ता है? કેમ આપણું હિન્દી હે? મેરા હિન્દી કેવા હે? બોલો છોકરો જડી ગયો કે નહીં? જડી ગયો ને તો ઠીક, લઈ ગયા. બોલો માણા છોકરા હાટું રાંદલ તેડે ને અહીંયા છૂટા ફરે. બોલો ભગવાનની દયા તો જોવો યાર. બહુ સરસ. હરીસો છે એને ખબર નહોતી હું પોતે છું. આમ જ વાહ વાહ એ હા એ હા પાછો પાસવર્ડ એટલે અહીંયા કાંઈ નહીં એ તોય એ હા એ. હવે પહેલી વાર જોયું એટલે આશ્ચર્ય તો થાય. એ અરીસામાં ખોવાઈ ગયો. તેણીથી ઘીરે જ ન ગયો. કોકને ભાડે પાછું હતાડી દે, આમ બધા વ્યા દે, પાછું કોક આવે પાછો હતાડી દે. એની પત્નીને ચૂક, તેણી તમારું ઘૂઘલું ગયું ક્યાં? 1 મિનિટ મારી વગર નો રહીએ કે ઘૂઘેશ ગયો ક્યાં? તે બાય ભાત લઈને વાહે ગઈ. આ તો નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, નદીને કિનારે રાયવર. અરીસા હામો ટકર લઈ ગયો ને એની પત્નીને આવતા જોઈ ગયો, ધડ છુપાવી દીધું. એની પત્નીને ચોક મારા રોયે કંઈક છુપાવ્યું. જમવા બેસાડી, વાતવે વળગાડીને ધીમેક દિન પછેડી લઈ લીધી. અંદર ખોલ્યું તો અરીસો એણે નહોતો જોયો. એ ટકર લઈ ગઈ કે મારો રોયો ઘરે શેનો આવે? હે ભાઈ, બીજી બાઈ લાવ્યો મારો રોયો. અને મળ્યો ખીજાવા, બેન ખીજા, શિવલી કોકના ઘર ભાંગવા આવી. રડતી રડતી ઘરે જઈને એને હાહુને કીધું, તમારા દીકરાને આવું ન કરાય, તમારા દીકરાએ આવું ન કરાય. મને પૂછ્યું હોત તો ના ન પાડે. એક ઘરે રહેત ને એક નજ્જે રહે. કે પણ શું કર્યું મારા દીકરા? મારી જીભ નથી ઉપડતી. તમારા દીકરાએ કેવું કર્યું? એ તમારા સંસ્કાર જવા. અરે કે પણ શું કર્યું મારા દીકરા? બીજી બાઈ લાવ્યો, ક્યાં છે કે આ રહી? ડોશી એ રીસો નહોતો જોયો. એ રોવા મળે, મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો સાહેબ. હા 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 હા, સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000, પણ સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર. એમ જીવન છે એ સમજણનું હોવું જોઈએ, ધાર્મિક હોવું જોઈએ, એકતાવાળું હોવું જોઈએ. ખોટા વોટ્સએપની અંદર તમારા મગજને ખરાબ કરો. જે જગ્યાએ જવું છે તમારું કામ તમારે જ કરવાનું છે, કોઈ આવવાનું નથી. કોઈ એમ કહેતો હોય કાંઈ જરૂર પડે તો અમને ફોન કરી દેજો, અમે 50 જણા આવી. કાંઈ કોઈ આવે નહીં. ત્યારે મેં જોઈ લીધેલું છે સાહેબ. આ બધું બંધ કરો. એને કહેજો કે અમને જીવવા દે સાહેબ, અમારા ગામમાં એકતાથી. તારું સંગઠન તારી ઘરે રાખ. સંગઠન ગામનું હોવું જોઈએ, સંગઠન પોતાનું હોવું જોઈએ, સંગઠન આત્માનું હોવું જોઈએ. અને જ્યારે આત્મા બધાના એક થઈ જાય ને પછી આ દુનિયામાં કોઈ એનો વાળ વાંકો નહીં કરી શકે. પરદેશ અમેરિકા વિશ્વ સત્તા લઈને બેઠેનું કારણ એ છે કે અહીંયા કોઈ દી જ્ઞાતિવાદ નથી, ઈર્ષા જ નથી. મારા કોઈને ડેલો નથી, પછી ક્યાં વાત?
હકીકત આખા અમેરિકામાં ક્યાંય તમને ખડકી દેખાડી ગયો મને હાલ. એ દિવાલ નથી આડ્યું, એક ફળિયે રહે છે. આખી સોસાયટી જોઈ લ્યો તમે બાબુ, આખી સોસાયટી જોઈ આવો. તે સોસાયટીનો એક જ ગેટ હોય, અંદર એન્ટ્રી કરો એ. બાકી તમામ બંગલા જે હોતા એ કહેજો, વધીને અવડી ખાલી દિવાલ હોય, નાની 3-3 ફૂટની. અને 30 વર્ષથી બાજુમાં રહેતા હોય તો એને ખબર ન હોય કે કેટલા ભાઈઓ છે અને હું ધંધો કરે. ખાલી હામાં દાંત કરી લે, ગુડ ગુડ, ઓકે, ગુડ મોર્નિંગ, ઓકે ઓકે, એટલું જ બસ બટા, એટલું જ બસ. અને આપણે તો વેરાવળમાં ભેં વિયાણી હોય ને તો વડોદરા વાળાને ખબર હોય પાડો આવ્યો કે પાડી આવી. કોકના બાપના ફૂલ નાખી છે. આપણું કરીએ, સાથે રહીએ, વાદ વિવાદ છોડીએ અને ભારતની અખંડતાને મજબૂત કરીએ એવી ભાવના સાથે આ બધા બોલવાનું. કારણ કે પાછું 2 કલાક બોલી ગયો, તમને લાગે કે માયો ઘણું બોલાઈ ગયું, પણ એ તો બોલાઈ જાય, એટલે બોલાઈ જાય તો બોલાઈ જાય, એટલે કેમ તે બોલાઈ જાય, એટલે કેમ. પણ ખરેખર એણે ખાલી ગણપતિ વંદના કરી અને મને એમણે તાત્કાલિક પાછો બેહાડી દીધો. પણ મહીસાગરનો આરો છે, મા ભગવતી મહીસાગર અહીંયા બિરાજે છે. ભુવાશ્રીની ઉપર એટલી એની કૃપા છે, એની ભુવાશ્રી ઉપર, કે પીડ્યા બોલ મા ભગવતી પાળતી હોય છે. જેટલા મઢ એટલા ભુવા. ભુવા એટલે શું? માનું પ્રતિનિધિત્વ સૂક્ષ્મ સ્વરૂપે માં પ્રવેશ કરે. કોઈ પૂછે કે ભુવાને શું થાય માતાજી આવે ત્યારે, એને કાંઈ ન થાય, ખબર જ ન રહે. શોર્ટ લાગે ને જે પરિસ્થિતિ થાય ને, ઉલટરમાં આંગળી નાખજો. હા, એ જે પ્રક્રિયા, કારણ કે શક્તિ પ્રવેશ કરે છે, એને હું પ્રણામ કરું છું. ખોટાઈ ઘણા છે, ખોટાઈ માનું છું. કારણ કે ખોટું કોક ધૂણે છે તો એ માનવાનું કાંઈક સાચું છે તો જ ખોટું આવ્યું છે. તમને પામોલીન ઘી, ખોટું ઘી મળે છે પણ ક્યાંક સાચું ઘી છે. ખોટું દૂધ મળે છે માનવાનું ક્યાંક તો દૂધ, એ કે પાણી વાળું દૂધ મળે, પણ દૂધ તો હતું ને, પાણી નાખવું એમાં. આ દેશ શક્તિ ઉપાસનાનો દેશ છે. ખૂબ પ્રસંગો છે. ધોળકાના એક ભુવાશ્રીને વર્ષો પહેલા એનો માતાજીનો માંડવો હતો અને ધોળકાના નવાબ લાવો શીઠી, નવાબે શીઠી આપી. સેમસંગનો મોબાઈલ ખોવાઈ ગયો છે, જેને મળ્યો હોય દઈ જાજો. એ મોબાઈલમાં જે કાર્ડ છે એની માથે મોબાઈલને મૂકીને લોન લીધેલી છે, હલવાઈ જા હો. આપણી પરિસ્થિતિ જ એવી થઈ ગઈ. ખાનદાની રાખવી, ભય દેખાડો તો જ. આમ નહીં કે તો માતાજી આમ કરી નાખશે, એવું કઈ છે નહીં. જડે તો આપજો, નકર વાપરજો. અમારા બાપનો ક્યાં છે. પણ દેવા આવશો ને તો આખી જિંદગી માણસ તમને ભૂલશે નહીં કે આ માણસને મળ્યો તો ને આ દઈ ગયો. બસ મોતીડું પરોવાનું હોય. આવ તું, ઓય શું છે તારે? હા, એક છોકરાને બાપા મારતા હતા, ફડા પડી. છોકરો આવો હમો તળેલા મારજો, મારજો. એનો બાપો સોટી ગયો, પાડો હી કૂદી કૂદીને. શું કામ મારો છોકરાને? કે કાલ પરિણામ છે મારા છોકરાનું. કે કાલ પરિણામ ના શું કામ મારો? કાલ હું બહાર ગામ જવાનો છું. બાપાને કેટલો ભરોસો છે, ઉડ્યો જ હોય આપણો. એટલે આજ મજા આવે અહીંયા. મારા આમ પ્રોગ્રામ રોજ કરતો, પણ આમ આમ હાવ અહીંયા મને એવું નથી લાગતું આમ ગંભીરતા છે, આમ એવું કઈ કર્યું જ નથી મેં. આવ એમ પરિવાર ગોળે જે વાતો કરતા હોય. મિહિરભાઈ આવી ગયો પાછો. આ મિહિર આ 3 દિવસ થયા અમારા કોન્ટેક્ટમાં સતત. તમે કેટલા વાગે આવશો? અમે સવારમાં 6 વાગ્યામાં તો અમે ગુડાઈ ગયા હતા. 6 વાગ્યામાં, કારણ કે 2 દિવસ હોવાનું જ નહોતું. મિહિરને કહું ભાઈ એવી જગ્યાએ લઈ જાય કોઈ મને જગાડે જ નહીં. તમને કે કુંભકર્ણ હું તો અહીંયા લઈ જાઓ. લંકા આઘું પડે માય. મેં કીધું દીપેશભાઈ,
દીપેશ શેઠ મિહિર ખરેખર કાલે રાતે ઓછામાં ઓછા એના 3 ફોન. એ કાલે આખી રાત હૂતો ને એને દાંડિયા રાસ ના તમે હતું ને કઈ પણ એ દાંડિયા રાસમાં હોય છે. હું જ્યારે ફોન કરી હા જાગું છું મને કે પણ હું જાને મેં કીધું હું આવીશ કારણ કે રાજકોટ પ્રોગ્રામ હતો 10:30 વાગે ચાલુ થયો 2:30 વાગે ત્યાં પૂરો કર્યો 2:30 વાગે ત્યાંથી નીકળ્યો સવારમાં 7 વાગે વડનગર પહોંચ્યો વડનગર વાઘા બદલાવી અને સીધો મોદી સાહેબના કાર્યક્રમમાં 9 વાગે પહોંચ્યો 9થી પ્રોગ્રામ ચાલુ કલેક્ટરશ્રીને પૂછ્યું કેટલી ઘડી અમારે બોલવાનું એ કે સાહેબના આગમન સુધી આપણે ઉદ્ઘાટનમાં લખીએ ને કે 9 વાગે ઉદ્ઘાટન પછી આપના આગમન સુધી અને મોદી સાહેબ પણ અંબાજીના દર્શન કરી 12:30 પહોંચ્યા ત્યાં સુધી અમે એમને મકાર્યું ત્યાંથી જઈ અને સીધો મારે એક બીજો પ્રોગ્રામ હતો ત્યાં પહોંચ્યો એ પ્રોગ્રામ પતાવી અને સીધો મિહિરભાઈ પાસે એટલે ખરેખર ભુવાશ્રી આ મિહિરને આશીર્વાદ દેજો કારણ કે આવા બધા મિહિરભાઈનું નામ લો એમાં જેટલા કામ કરે એ બધા સમજી લેવું આમાં બધાનું નામ આવી ગયું મારા વાલા જે સારું કામ કરતા એટલે બધાએ ખૂબ આનંદ કરાવ્યો અને ખૂબ મજા કરાવી અને આ જે મારી પડખે જે આવ્યા છે હું છોકરા રમાડવા ન પડે ને ઘીરે એટલે કલાકાર છો ભાઈને કહું ને આગળ સરસ રામાપીરના હેલાની બધું ગાવાનું બાકી છે જો રામાપીનો હેલો તમે કેટલા સાંભળ્યો હે એની કડી શું છે હેલો પહેલું ફોનનું કોઈ સંશોધન કર્યું હોય ને તો કારણ કે ઓલો ફોન કોણે કર્યો રામાપીરને ઓલો વાણિયા લૂંટાઈ ગયા ને એને ડાયરેક્ટ ત્યાંથી ફોન કર્યો હેલો મારું સાંભળો રણુજાના રાય અને પછી શું આવે હું કમ કરો ને તો જાત્રા થાય હું કમ એટલે અભિમાન ઓછું કરો ને તો જાત્રા થાય ઈ આ રામાપીરનો હેલો છે સાહેબ એટલે મને હેલો હું આજે ગાય એવું હું નહીં ગાઈ શકું હકીકત હું રામાપીરનો આખ્યાન રમતો તમે કહેતા હો તો અહીં ગાઓ આજે રાજા રે એ બસ રાજા તો મંડાઈ ગયો ખબર છે એવું સાચું રે બોલો ને મારી બેન બસ ખરેખર રમેલો હું તમે સાચું નહીં માનો 4 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર વહી ગયો હતો પહેલો વહેલો હું સ્ટેજ ઉપર નવરાત્રિમાં 4 વર્ષની ઉંમરે નિશાળ નહોતી જોઈ ભણવા નહોતો બેઠો ત્યારે હું સ્ટેજ ઉપર બેઠો આની ઘોડે નહીં નાની રાણક દેવી બનીને સ્ટેજ ઉપર ગયો હતો રાણક દેવી રાખેંગાર નાટકમાં પહેલું પાત્ર આવી દીકરી બન્યો હતો એટલે માયા બેને હોઈ શકે અને માયા ભાઈએ હોઈ શકે જાતિ ભાતિનો ભેદ નહીં ગુરુના દેશમાં પાનમાં કીર્તિ બેને હોઈ શકે કીર્તિ ભાઈએ હોઈ શકે